ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ચેપ્ટર નંબર 10, 11, 12, 13 સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પહેલું આલા લીલા વાસળિયા, તેમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે આલા લીલા વાસમાંથી વાસળી બનાવવાની વાત કરવામાં આવી છે અને એમાં એનું ડેકોરેશન કરવાની વાત કરવામાં આવી છે કે તેની ઉપર હંસ, પોપટ અને મોર લગાડવામાં આવે, 4 ફૂમતા લગાડવામાં આવે. પછી ઉત્તર દિશાએથી મેઘ આવે છે એટલે ભગવાનનો પણ આભાર માનવામાં આવે છે. તેવું લોકગીત આપણે ચેપ્ટર નંબર 10માં ભણ્યા હતા. પછી ચેપ્ટર નંબર 11, એક જાદુઈ પત્રની વાર્તા, તેમાં આપણે જોયું હતું નિરંજન અને તેના મિત્રની વાર્તા. નિરંજનના દૂરના કાકા એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. તેમનું નામ એમજી વેદ હતું. તેના હેન્ડરાઇટિંગ એટલા ખરાબ હતા કે કોઈને ખબર જ ન પડે કે આ શું લખેલું છે, એટલા ગંદા હેન્ડરાઇટિંગ. ઇવન એમાં એવું પણ લખેલું છે કે જ્યાં સુધી બેડ હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન ચાલે ત્યાં સુધી આ હેન્ડરાઇટિંગનો ફર્સ્ટ પ્રાઇઝ જ આવે. કારણ કે એ વ્યક્તિ પોતે જ જેણે લખેલું છે પોતે જ એને વાંચી ન શકે તો એની જેવા કોઈના ખરાબ અક્ષર કહેવાય નહીં. આવા ખરાબ હેન્ડરાઇટિંગવાળા પત્રને કારણે પહેલીવાર નિરંજન અને તેના મિત્રએ મફતમાં ફિલ્મ જોઈ, બાલ્કનીમાં એક્સ્ટ્રા ચેર્સ મુકાવડાવીને. અને પછી નિરંજનના મિત્રને એ વેદ સાહેબની ઓફિસમાં જ એઝ અ ક્લાર્ક તરીકેની નોકરી મળી, એ પણ આ ખરાબ હેન્ડરાઇટિંગવાળા લેટરને કારણે. તે આપણે જોયું હતું. પછી આપણે જોયું હતું કે રાવણનું મિથ્યા અભિમાન. રાવણના મિથ્યા અભિમાનમાં પણ આપણે એવું જોયું હતું કે જે રાવણ છે એ સીતાના સ્વયંવરમાં આવેલો છે. ત્યારે સીતાના પિતાજી જનક રાજાએ એવી શરત મૂકે છે કે જે આ ત્રંબક નામનું ધનુષ્ય ઉપાડશે અને એને ચાંપ ચડાવશે તેની સાથે જ હું મારી દીકરીના લગ્ન કરીશ. એટલે પોતે ખૂબ જ અભિમાની હતો રાવણ, એટલે પોતે ખૂબ જ મહેનત કરે છે. અને એવું પહેલાં તો બહુ ફાંકા મારે છે કે હું મેરુ મંદરાચલ પર્વત દડાની જેમ હાથમાં ઉલાળું છું, બધા દેવોને બંદીવાન કીધા છે, પૃથ્વીને હું પલકભરમાં ફેરવી નાખું, બ્રહ્માંડને ચાક ચડાવું. તો આ બધી વસ્તુ એ કહે છે. પણ જ્યારે એ ધનુષ્ય તરફ જાય છે ત્યારે સીતા મનમાં શિવ ઉમિયાની પ્રાર્થના કરે છે કે હે શિવ ભગવાન, તમે આ મને ધનુષ્ય આપ્યું છે પણ આ રાવણથી ન ઉચકાય અને તેની પર ચાપ ન ચડાવે એટલું તમારે મારી માટે કરવાનું છે. આ જ જોઈ આ વસ્તુ જાણે શ્રીરામ, એ સભામાં શ્રીરામ પણ હતા, સાંભળી એણે ધનુષ્ય ઉપર એક વિકટ દ્રષ્ટિ કરી અને જાણે કે ધનુષ્ય ભારે થઈ ગયું હોય એમ ઘણી વાર સુધી રાવણે એ ઉચકવાની કોશિશ કરી. પોતાનું પૂરતું બળ એમાં લગાડી દે છે અને જ્યારે સહેજ એનેથી ઉપડે છે ત્યાં એના પગનું લથડિયું ખવાઈ જાય છે અને જમીન ઉપર પડે છે. જમીન પર પડતા જ ધૂળ ઘણી બધી ઉડે છે અને એ ધનુષ્ય એની માથે આવે છે. એ ધનુષ્ય એની માથે આવે છે ત્યાં જ એ બધા આગળ દયાની પોકાર કરવા માંડે છે અને જનકને ધમકી આપે છે કે જો તું મને નહીં બચાવ તો મેઘદૂત અને કુંભકર્ણ તને મારી નાખશે અને મારા બધા જ રાક્ષસો તારા આખા નગરનો નાશ કરશે. હવે એટલું બધું મોઢામાંથી એને લોહી પણ નીકળવા માંડ્યું હતું અને આવી ધમકી આપે છે. ત્યાં આપણું અહીંયા 12 ચેપ્ટર પૂરું થાય છે.
પછી આપણે 13 ચેપ્ટરમાં આપણે જોયું હતું કે સ્ટુડન્ટ્સને બધાને પિકનિકમાં જવાનું હતું, એટલે ટીચરે એમ કીધું હતું કે તમે જે ડિસાઈડ કરો ત્યાં આપણે પિકનિકમાં જવાનું છે. આ વાત સાંભળી બધાએ પહેલાં નક્કી કરે છે ક્યાં જવું અને શું વિશેષતા બધાને લખીને લાવવાની કીધી હતી. પહેલાં પણ એ ક્લાસમાં બર્થડે હતો એટલે એની માટે ઓલરેડી એક પંક્તિ લખેલી હતી. હવે પછી તેમાં દ્વારકાનું, સોમનાથનું વર્ણન આપણે જોયું હતું. એટલે આખો એ પોરબંદરવાળો જે રોડ છે સોમનાથથી દ્વારકા સુધીનો, એ આખા રોડની વાત, એ આખી પટ્ટીની વાત એમાં કરવામાં આવી છે. એટલે કીધું છે સાગરકાંઠાનો પ્રવાસ. તો એ પણ આપણે જોયો હતો. તો આજે આપણે આગળ વધતા પુનરાવર્તન 3 જોવાનું છે. પુનરાવર્તન 3 જોઈએ તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. હવે તમે લોકો એમ કહેતા હશો કે મેમ મટીરિયલમાં તો પુનરાવર્તન નથી આપેલું. હા, મટીરિયલમાં પુનરાવર્તન આપેલું નથી, એટલે જ આપણે પુનરાવર્તન ફેર બુકમાં લખવાનું છે. કારણ કે બધું તમને તૈયાર ભાણે આપી દઈએ તો પછી તમે લોકો કાંઈ લખવાના નથી. પહેલો પ્રશ્ન છે, આલા લીલા વાસળિયારે વઢાવું લોકગીતના આધારે વાંસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો. આલા લીલા વાસળિયાની જે લોકગીત છે એનું તમારે, એની જે વાંસળીનું છે એનું વર્ણન તમે તમારા શબ્દમાં કરવાનું છે. એટલે એમાં આપણે એમ કહી શકીએ કે આલા લીલા વાંસમાંથી વાંસળી બનાવવામાં આવી છે. વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર લગાડવામાં આવ્યા છે. તેને 4 ફૂમતાથી સજાવવામાં આવી છે અને આવી રીતે ખૂબ સરસ રીતે વાંસળી શણગારવામાં આવી છે. આમાં કાંઈ હાર્ડ છે નહીં. તો એ તમારે લખવું હોય તો ચલો સાથે લખતા જાઓ. આલા લીલા વાસળિયા રે વઢાવું લોકગીતના આધારે વાંસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો. વાંસળી આલા લીલા વાંસમાંથી બનાવવામાં, વાંસળી આલા લીલા વાંસમાંથી બનાવેલી છે. તેની ઉપર હંસ, પોપટ, મોર, હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળી આલા લીલા વાંસમાંથી બનાવેલી છે. તેની ઉપર હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા, વાંસળીની શોભા માટે તેને 4 ફૂમતા લગાડેલા છે.
આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. થિયેટર હાઉસફુલ હોવા છતાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે શી વ્યવસ્થા કરી આપી તે આપણે જોયું જ હતું કે થિયેટર હાઉસફુલ હતું. લેખકના મિત્ર એ વેદ સાહેબે નો લખેલો પત્ર મેનેજરને આપ્યો. મેનેજરથી એ અક્ષર શું લખેલું છે તે ખબર પડી નહીં. વેદ સાહેબની ઓળખાણ ન પડી. મેનેજર વિચારમાં પડી ગયા. છેવટે ધર્મસંકટમાંથી ઉગરવા તેમણે બાલ્કનીમાં લેખક અને તેમના મિત્ર માટે 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવીને પ્રબંધ કરી દીધો. જવાબ લખો. થિયેટર હાઉસફુલ હતું. થિયેટર હાઉસફુલ હતું. લેખકના મિત્રએ વેદ સાહેબનો પત્ર મેનેજરને આપ્યો. મેનેજરથી તે પત્રમાં શું લખ્યું છે તે ખબર પડી નહીં. તે પત્રમાં શું લખ્યું છે તે ખબર પડી નહીં. તેથી તે વેદ સાહેબને ખબર પડી નહીં. અને મેનેજરને વેદ સાહેબની ઓળખાણ પણ ન પડી. મેનેજર ધર્મસંકટ ધર્મસંકટમાંથી ઉગરવા મેનેજર ધર્મસંકટમાંથી ઉગરવા એમણે લેખક અને
તેના મિત્ર માટે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ખુરશીઓની વ્યવસ્થા કરી આપી. ફટાફટ લખી નાખો, કારણ કે આની પછીના 2 ક્વેશ્ચન આન્સર હું ઓરલી બોલીશ અને તમારે લખવાના છે. રાવણનું મિથ્યા અભિમાન કાવ્યનું સાર તમારા શબ્દોમાં લખો. સીતાના સ્વયંવરનો પ્રસંગ હતો. પિતા જનક રાજાએ સીતાના પિતા જનક રાજાએ શરત મૂકી હતી કે સીતાના પિતા જનક રાજાએ શરત મૂકી હતી કે જે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જે ધનુષ્યની ચાંપ ચઢાવશે તેને સીતા પરણશે. સિંગલ ઇન્વર્ટેડ કોમા પૂરા. જે ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા પરણશે. અનેક રાજાઓ અને રાજકુમારો સ્વયંવરમાં આવ્યા હતા. રાવણ પણ સ્વયંવરમાં આવ્યો હતો. રાવણને તેના બળનું ખૂબ જ અભિમાન હતું. સીતા રાવણ સાથે લગ્ન નહોતા કરવા માંગતા. તેથી સીતા શિવ ઉમિયાની સ્તુતિ કરે છે. અને તેની પ્રાર્થના સફળ થાય છે. રાવણ
ધનુષ્ય ઉંચકી ન શક્યો. રાવણ ધનુષ્ય ના ઉંચકી શક્યો. ધનુષ્ય ધનુષ્ય તેના હાથમાંથી છટક્યું અને રાવણ ધનુષ્ય નીચે દબાઈ ગયો અને ઘાયલ થયો. તેના મોંમાંથી લોહી વહેવા લાગે છે. ધનુષ્ય નીચેથી બહાર કાઢવા તેણે જનકને કહે છે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં રાવણે જનકને કુંભકર્ણ અને ઇન્દ્રજીત તથા રાક્ષસોનો ડર બતાવ્યો. પછી છે ભાલકા તીર્થ વિશે માહિતી મેળવીને લખો. તો ભાલકા તીર્થ એ સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ ગણાય છે. ભાલકા તીર્થ સૌરાષ્ટ્રનું ભાલકા તીર્થ એ સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ ગણાય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચી તીર્થ પાસે તે આવેલું છે. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ એટલે તેમનું દેહ છોડી અને તે સ્વર્ગે ગયા તે અહીં થયેલો પારધીના બાણથી તેઓ આ સ્થળે ઘવાયા હતા. કેટલાક પ્રાચીન તીર્થમાં ઘવાયાનું માને છે.
પ્રભાસ પાટણથી, સાથે લખવાનું છે, અલગ નથી લખવાનું. પ્રભાસ પાટણથી આ સ્થળ 7 ગાંવ દૂર છે. બીજો પ્રશ્ન છે કે તમને ચેપ્ટરનું નામ આપ્યું ને સામે કવિઓના નામ આપ્યા છે, લેખકોના નામ આપ્યા છે, તો એ કૃતિની સામે કરતા કોણ આવશે તેના વિશે આપણે લખવાનું છે. જોડકા જોડવાના છે, મેચ ધ ફોલોઈંગ કરવાનું છે. તો આલા લીલા વાંસળીનું આપણે પૂછ્યું નથી, કારણ કે એના કોઈ લેખક કે કવિ છે જ નહીં, તે લોકગીત છે. એટલે પહેલું છે એક જાદુઈ પત્રની વાર્તા. તો એના કોણ આવશે? ડૉક્ટર રતિલાલ બોરીસાગર. ડૉક્ટર રતિલાલ બોરીસાગર. પહેલાની સામે ચોથું, રાવણનું મિથ્યા અભિમાન. તો એ ગિરધરકૃત રામાયણમાંથી લેવામાં આવ્યું છે. તો એના કવિ કોણ થશે? ગિરધર. બીજાની સામે પહેલું. સાગરકાંઠાનો પ્રવાસ, તેમાં પણ આપણે ભણી ચૂક્યા છે, રઘુવીર ચૌધરી. તો પહેલાની સામે ચોથું, બીજાની સામે પહેલું, ત્રીજાની સામે બીજું. પછી છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ. તો એનો જવાબ આવશે સ્વયંવર. તેનો જવાબ આવશે સ્વયંવર. મોટો સોનાનો પર્વત એટલે કે સુમેરુ ને મંદરાચળ. સુમેરુ અને મંદરાચળ. ચારે દિશાઓમાં વિજય, દિગ્વિજય. દિગ્વિજય. પછી છે વંશ પરંપરાથી ચાલી આવેલું. વંશ પરંપરાગત. પાંચમું છે ફરીથી થતું નિર્માણ એટલે પુનઃનિર્માણ. પછી છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલા લખી નાખો જવાબ. સ્વયંવર, સુમેરુ, મંદરાચળ, દિગ્વિજય, વંશ પરંપરાગત અને પુનઃનિર્માણ. તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. પહેલા ક્વેશ્ચન આન્સર, બીજું મેચ ધ ફોલોઈંગ, પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, અને ચોથો પ્રશ્ન આવે છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? આવો બેસો ચા લેશો ને. આવો બેસો ચા લેશો ને. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય થિયેટરનો મેનેજર
આ વાક્ય થિયેટરનો મેનેજર બોલે છે. આ વાક્ય થિયેટરનો મેનેજર બોલે છે. નિરંજન અને તેના મિત્રને કહે છે. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. બીજું, આ વાક્ય સીતા શિવની સ્તુતિ કરતા કહે છે. સ્તુતિ કરતા કહે છે. ત્રીજું વાક્ય, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે તે રીતે રેવતી વરુણને કહે છે. રેવતી વરુણને કહે છે. ચોથું, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત. આ વાક્ય રાવણ બોલે છે. આ વાક્ય રાવણ બોલે છે ને રાજા જનકને કહે છે. અને રાજા જનકને કહે છે. હવે ક્વેશ્ચન નંબર 5 પહેલાં 4 લખી નાખો. પછી ક્વેશ્ચન નંબર 5 છે, કોઈ પણ એક યાત્રાધામ વિશે 7 થી 8 10 વાક્ય લખો. એ આપણે પછી લખીએ. પહેલાં ક્વેશ્ચન નંબર 6, નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો. તો આ ક્વેશ્ચન નંબર 4 હતો. આ 3, આ 4. હવે 5 નથી કરવાનો, 6 4 5 કરવાનો છે, પણ પછી કરશું. શિવે નામપદ શોધવાનું છે. એ આપણે નામપદ આપણે ઓલરેડી ભાષા સજ્જતામાં ભણી ગયા છે. તો સીતાએ શિવને પ્રાર્થના કરી. તો આમાં નામપદ ગોતવાનું છે. તો જવાબ આવશે સીતા, શિવ અને પ્રાર્થના. નામપદ કયા કયા છે? તો કે સીતા, શિવ અને પ્રાર્થના.
પછી છે કે નિરંજનના પત્રની અસર થઈ, તો આનો જવાબ આવશે નિરંજન અને પત્ર. ત્રીજો પ્રશ્ન છે, માધવ મોરલી વગાડે છે, તો ત્રીજામાં આવશે માધવ અને મોરલી. આ નામના લોકોએ હરખાવાની જરૂર નથી કે મારું નામ આવ્યું, પણ માધવ મોરલી વગાડે છે. માધવ એટલે શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે. સીતાએ રામને વરમાળા પહેરાવી, તો જવાબ આવશે સીતા રામ ને વરમાળા. આ દક્ષિણ ધ્રુવની દિશા છે. પાંચમું, આ દક્ષિણ ધ્રુવની દિશા છે, તો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ અને દિશા. ક્વેશ્ચન નંબર 6, સોરી 7 અહીંયા આવશે, અહીંયા 6. ક્વેશ્ચન નંબર 6, આ ક્વેશ્ચન નંબર 4, આ ક્વેશ્ચન નંબર 3. નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો. આપણે ક્રિયાપદ પણ ભણી ગયા છીએ. તો વાંસળીએ ફૂમતા લટકે 4, તો જવાબ આવશે શું આવશે? લટકે છે. વાંસળીએ ફૂમતા લટકે છે, તો જવાબ આવશે લટકે છે. બીજું, થિયેટર પર હાઉસનું પાટિયું ઝૂલતું હતું, તો જવાબ આવશે ઝૂલતું હતું. પછી ફિલ્મ જોવાની મજા પડી, ફિલ્મ જોવાની મજા પડી. જીતની મમ્મી ઊભી છે, જીતની મમ્મી ઊભી છે. ફિફ્થ, અમે વડોદરાનું સંગ્રહ સ્થાન જોયું, મ્યુઝિયમ, સંગ્રહ સ્થાન જોયું. લખી લો આ બધા ક્વેશ્ચનના આન્સર. પછી આપણે ક્વેશ્ચન નંબર 5 કરીએ. ક્વેશ્ચન નંબર 5 હું ઓરલી બોલું છું, તમે ફટાફટ લખતા જજો. અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં, અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું છે. ફૂલ સ્ટોપ.
જૂના મંદિરની જગ્યાએ અત્યારે નવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં મૂર્તિ નથી, પણ યંત્રની પૂજા થાય છે. મુખ્ય મંદિર આગળ આવેલા વિશાળ ચોકને સિંગલ ઇન્ડેટેડ કોમામાં લખજો. ચાચર ચોક સિંગલ ઇન્ડેટેડ કોમા પૂરા કહે છે. ચાચર ચોક કહે છે. અંબાજીથી 4 કિમી એટલે કિલોમીટર 4 કિમી ના અંતરે ગબ્બર નામનો ડુંગર છે. સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો ગબ્બર નામનો ડુંગર છે. ત્યાં પણ અંબાજી માતાનું સ્થાનક છે. અંબાજીથી 1 કિલોમીટર પૂર્વ કુંભારિયાના પ્રાચીન જૈન મંદિરો છે. 5 પ્રાચીન જૈન મંદિરો છે. 13મી સદીમાં વિમળ શાહે આ મંદિરો બંધાવ્યા હતા. અંબાજીથી 5 માઇલ દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં ગૌમુખમાંથી 12 માસ પાણી વહે છે. નવરાત્રિ, દિવાળી જેવા પવિત્ર તહેવારોમાં તેમજ પૂનમે અને આઠમે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે. ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે. અંબાજીમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે.
હવે આપણે આપણું પુનરાવર્તન 3 અહીં સમાપ્ત કરીએ છીએ. હોમવર્કમાં પુનરાવર્તન 3 સારા અક્ષરે ફેર બુકમાં લખો. પુનરાવર્તન 3 સારા અક્ષરે ફેરબુકમાં લખો. આપણે ઓલરેડી લખાવેલું જ છે. જો તમે સાથે લખી નાખ્યું હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. ન લખ્યું હોય તો હવે તમે સીધું ડાયરેક્ટ ફેરબુકમાં લખીને સેન્ડ કરી દેજો. તો આજે આપણો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને આજ્ઞા દીજીએ. બાય.